હેજ ફંડ્સ. આ શબ્દ સાંભળતા જ મનમાં પૈસા, પાવર અને થોડું રહસ્ય પણ આવે છે, ખરું ને? તો ચાલો આજે આપણે આ આધુનિક ફાઇનાન્સની સૌથી જટિલ અને ઉચ્ચ જોખમવાળી દુનિયામાં ડોક્યું કરીએ અને સમજીએ કે આ બધું છે શું. હેજ ફંડ શું છે એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે એ શું નથી. જુઓ, એક તરફ છે પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ, જેના પર ઘણા નિયમો હોય છે, અને બીજી તરફ છે હેજ ફંડ, જે ઓછા નિયમો સાથે કામ કરે છે. એમના રોકાણકારો, એમની સ્ટ્રેટેજી, એમના સાધનો બધું જ અલગ છે, જાણે કે આ લોકો કોઈ બીજી જ ગેમ રમી રહ્યા હોય. તો સવાલ એ છે કે આ એક્સક્લુઝિવ ક્લબમાં એન્ટ્રી કોને મળે છે? હેજ ફંડ્સ બધા માટે નથી. આમાં જોડાવા માટે માત્ર પૈસા જ નહીં, પણ બજારના ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને જોખમ લેવાની ક્ષમતા પણ જોઈએ. આની એન્ટ્રી ટિકિટ જ જુઓ. સામાન્ય રીતે $10 લાખ, એટલે કે કરોડો રૂપિયા. અને આ તો ફક્ત શરૂઆત છે. આટલી ઊંચી રકમ એ સુનિશ્ચિત કરે છે કે ફક્ત એવા જ લોકો આમાં ભાગ લે જેઓ નાણાકીય રીતે ખૂબ જ સક્ષમ હોય. એટલે તો એને અબજોપતિઓની ક્લબ કહેવામાં આવે છે. અને આ જ એની ખાસિયત છે. આનું આખું સ્ટ્રક્ચર જ એવું બનેલું છે કે એને પૂરેપૂરી ફ્લેક્સિબિલિટી મળે. ઓછા નિયમો, મર્યાદિત રોકાણકારો, આનાથી એ લોકો ઝડપી નિર્ણયો લઈ શકે છે. એમનો મુખ્ય ધ્યેય એક જ હોય છે: બજાર ભલે ઉપર જાય કે નીચે, વળતર કમાવવું. તો હવે સવાલ એ છે કે આટલી બધી ફ્લેક્સિબિલિટી સાથે તેઓ વાપરે છે શું? એમની ટૂલકિટમાં એવું તો શું ખાસ છે જે સામાન્ય રોકાણકારો પાસે નથી હોતું? હેજ ફંડ્સની અસલી તાકાત આ 3 શબ્દોમાં છુપાયેલી છે: લિવરેજ, એટલે કે ઉધારના પૈસાથી મોટો દાવ લગાવવો; શોર્ટ પોઝિશન્સ, એટલે કે બજાર ઘટવા પર પણ પૈસા કમાવવા; અને ડેરિવેટિવ્સ, એટલે કે જટિલ નાણાકીય સાધનો. આ બધું જ તેમને એવી તકો આપે છે જે બીજા કોઈને નથી મળતી. કોઈ સ્ટોકની કિંમત ઘટવાથી નફો કેવી રીતે થાય? આ પ્રક્રિયાને શોર્ટ સેલિંગ કહેવાય છે, અને આ હેજ ફંડ્સનું એક મોટું હથિયાર છે. જુઓ, તે કેવી રીતે કામ કરે છે. પહેલાં એ લોકો એવા શેર ઉધાર લે છે જે એમને લાગે છે કે મોંઘા છે, પછી તરત જ એને બજારમાં વેચી દે છે. જ્યારે ભાવ ઘટી જાય ત્યારે સસ્તામાં પાછા ખરીદી લે છે અને ઉધાર લીધેલા શેર પરત કરી દે છે. જે તફાવત બચ્યો એ એમનો નફો. સારું, તો આવા પાવરફુલ ટૂલ્સ હાથમાં હોય પછી હેજ ફંડ્સ કેવી રણનીતિઓ અપનાવે છે? એમનું ગેમ પ્લાન એકદમ ડાયનામિક હોય છે. ચાલો એમના સ્ટ્રેટેજી રૂમમાં એક ઝલક જોઈએ. એમની એક મુખ્ય સ્ટ્રેટેજી છે ઇવેન્ટ ડ્રિવન. આનો સીધો મતલબ છે કે જ્યારે કોઈ કંપનીમાં કોઈ મોટી ઘટના બને, જેમ કે 2 કંપનીઓનું મર્જર થાય, કોઈ કંપની નાદાર થાય કે પછી એનું પુનર્ગઠન થાય, ત્યારે જે તક ઊભી થાય એનો ફાયદો ઉઠાવવો. જેમ કે જ્યારે ભારતમાં વોડાફોન અને આઇડિયાનું મર્જર થયું, એ સમયે એક હેજ ફંડ એક કંપનીના શેર ખરીદીને અને બીજીના શોર્ટ કરીને ભાવમાં જે પણ તફાવત આવે એમાંથી નફો કમાવાનો પ્રયાસ કરી શકતું હતું. આને જ કહેવાય છે મર્જર આર્બિટ્રેજ. પણ હેજ ફંડ્સ હંમેશા સાઇડમાં બેસીને તક જોતા નથી. ક્યારેક તેઓ પોતે જ તક બનાવે છે. આને કહેવાય છે એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટિંગ. આમાં તેઓ કંપનીમાં એટલો મોટો હિસ્સો ખરીદી લે છે કે પછી તેઓ મેનેજમેન્ટને કહી શકે કે કંપની કેવી રીતે ચલાવવી. આનો એક ક્લાસિક ઉદાહરણ છે બિલ એકમેન. એમની ફર્મ પર્શિંગ સ્ક્વેરે સ્ટારબક્સમાં $900 મિલિયન જંગી રોકાણ કર્યું. શા માટે? કારણ કે તેઓ કંપનીના બોર્ડમાં સ્થાન મેળવવા માંગતા હતા અને કંપનીની સ્ટ્રેટેજી બદલવા માંગતા હતા, જેથી સ્ટોકની કિંમત વધે. બીજી એક રસપ્રદ સ્ટ્રેટેજી છે મુશ્કેલીમાં મુકાયેલી કંપનીઓમાં રોકાણ કરવું. આ તો જાણે ડૂબતી કંપનીઓના કાટમાળમાંથી ખજાનો શોધવા જેવું છે. આવું જ કંઈક એક ખૂબ જ જાણીતી ઓટો કંપની સાથે થયું હતું. જનરલ મોટર્સ જ્યારે એક કંપની નાદારીની આરે હતી ત્યારે મોટાભાગના લોકો ડરી ગયા હતા. પણ કેટલાક હેજ ફંડ્સે તેના ભવિષ્ય પર દાવ લગાવ્યો, અને જ્યારે કંપની ફરીથી બેઠી થઈ ત્યારે એ રોકાણકારોને જબરદસ્ત ફાયદો થયો. આ છે હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ ગેમ. સારું, આ બધું સાંભળવામાં તો બહુ રોમાંચક લાગે છે, પણ આ એક્સક્લુઝિવ ક્લબમાં પ્રવેશવાની કિંમત શું છે? ચાલો હવે એના ખર્ચ અને જોખમો વિશે વાત કરીએ. હેજ ફંડ મેનેજરોની ફીનું એક ક્લાસિક મોડલ છે 2&20, એટલે કે કુલ એસેટ્સ પર 2% મેનેજમેન્ટ ફી અને જે પણ નફો થાય એના પર 20%. જો કે હવે સ્પર્ધા વધતા કેટલાક નવા ફંડ્સ મેનેજમેન્ટ ફી ઘટાડીને પરફોર્મન્સ ફી વધારી રહ્યા છે, જેથી એમનો ફાયદો સીધો રોકાણકારના ફાયદા સાથે જોડાય. અને હા, હેજ ફંડમાં રોકાણ કરવું એ કોઈ બેંક એકાઉન્ટ જેવું નથી કે જ્યારે મન થાય ત્યારે પૈસા ઉપાડી લીધા. અહીં કડક નિયમો હોય છે,
જેમ કે લોકઅપ પીરિયડ, એટલે કે અમુક સમય સુધી પૈસા ઉપાડી જ ન શકાય. આ બધું એટલા માટે કે ફંડ મેનેજરને સ્થિરતા મળે અને તે કોઈ દબાણમાં આવીને રોકાણ વેચવા મજબૂર ન થાય. પણ એક મિનિટ, આપણે જે રિટર્ન્સના મોટા મોટા આંકડા સાંભળીએ છીએ, શું તે પૂરેપૂરી હકીકત છે? અહીં એક મોટું જોખમ છે જે આંકડાઓમાં છુપાયેલું છે. ક્યારેક આ ડેટા પોતે જ ગેરમાર્ગે દોરી શકે છે. પહેલું છે સર્વાઇવરશિપ બાયસ. આ એવું છે કે જાણે આપણે કોઈ રેસનું પરિણામ ફક્ત એવા દોડવીરોને જોઈને નક્કી કરીએ જેઓ ફિનિશ લાઇન સુધી પહોંચ્યા. જેઓ રસ્તામાં જ હારી ગયા એ ફંડ્સ તો ઇન્ડેક્સમાંથી ગાયબ જ થઈ જાય છે. એટલે પરિણામ હંમેશા વાસ્તવિકતા કરતાં સારું જ દેખાય. અને પછી આવે છે બેકફિલ બાયસ. આમાં એવું થાય છે કે જ્યારે કોઈ સફળ ફંડ કોઈ ઇન્ડેક્સમાં જોડાય ત્યારે તેના પાછલા વર્ષોનું શાનદાર પરફોર્મન્સ પણ એ ઇન્ડેક્સમાં પાછળથી ઉમેરી દેવામાં આવે છે. આનાથી એવું લાગે છે કે ઇન્ડેક્સ હંમેશાથી જ આટલું સારું પ્રદર્શન કરી રહ્યું હતું, જે સાચું નથી. તો આ બધી વાત પરથી સ્પષ્ટ છે કે હેજ ફંડ્સ ફાઇનાન્સની દુનિયાના ખૂબ જ પાવરફુલ, ઇનોવેટિવ અને અત્યંત ગુપ્ત એન્જિન છે. આનાથી આપણી સામે એક મોટો સવાલ ઊભો થાય છે. શું હેજ ફંડ્સ બજાર માટે જરૂરી છે અને તેને વધુ કુશળ બનાવે છે, કે પછી તે આખી સિસ્ટમ માટે એક મોટો ખતરો છે?